નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી, કે જે એક જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી છે એટલે શું. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી એટલે કે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌપ્રથમ તો હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી શબ્દ કેવી રીતે આવ્યો. ઘૂંટણની રચના આપણે જોઈએ તો ઘૂંટણમાં ફીમર તરીકે ઓળખાતું હાડકું કે જે સાથળનું હાડકું કહેવાય એટલે કે થાઇબોન, અને લેગનું હાડકું એટલે કે પગનું હાડકું જે ટિબિયા તરીકે ઓળખાય છે કે જે ટિબિયલ બોન તરીકે ઓળખાય છે. તો આ રીતે ઘૂંટણની રચનામાં ફીમર, ટિબિયા, બંને હાડકાને જોડતા લિગામેન્ટ્સ અને ગાદી. હવે જે દર્દીઓને નાની ઉંમરે ઘૂંટણના સાંધામાં ઘસારો થાય છે અથવા ગાદીમાં ઈજા થાય છે, ગાદી ફાટી જાય છે, અને તેના લીધે જો નાની ઉંમરે ઘૂંટણના સાંધામાં ઘસારાની શરૂઆત થઈ ગઈ હોય તો આ ઘસારાના લીધે ધીમે ધીમે દર્દીઓના પગ ત્રાંસા થવા માંડે છે, જે વારસ ડિફોર્મિટી ઓફ ધ ની તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે જ્યારે પણ આ ત્રાંસા પગ થવાની શરૂઆત થાય છે ત્યારે ત્રાંસા પગની શરૂઆત મોટા ભાગે જે ટિબિયા એટલે કે લેગ બોન તરીકે ઓળખાય છે તેમાં જોવા મળતી હોય છે. તો આ ત્રાંસા પગ કેટલા છે તેની ખબર કેવી રીતે પડે છે. સામાન્ય રીતે કેટલા પગ ત્રાંસા છે તે જાણવા માટે સ્કેનોગ્રામ તરીકે ઓળખાતો એક વિશિષ્ટ પ્રકારનો એક્સરે કરવામાં આવે છે કે જેમાં હિપ, ની અને એન્કલ એટલે કે થાપાનો ગોળો, ગોઠણ અને પગના પંજા એ ત્રણેયને જોડતી એક સીધી લાઈન દોરવામાં આવે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે કે દર્દીનો ઘૂંટણ કેટલો ત્રાંસો છે. સામાન્ય રીતે 3 કે 4 ડિગ્રી સુધી જો પગ ત્રાંસો આવે તો આ નોર્મલ કહેવાય છે, પરંતુ જ્યારે પણ 5 કે 6 ડિગ્રી કરતાં વધારે ત્રાંસો આવે તો આ તકલીફ સામાન્ય રીતે ઘૂંટણની ગાદીની ઈજા અથવા તો જો નાની ઉંમરે સાંધાનો ઘસારો થયો હોય તો તેના લીધે જોવા મળતી હોય છે. તો એક ધારીએ કે આ રીતે સ્કેનોગ્રામમાં દર્દીનો પગ 8 ડિગ્રી જેટલો ત્રાંસો આવે છે. તો આ હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમીમાં એટલે કે જેમ વાત કરી તેમ કે આ ત્રાંસાપણું સામાન્ય રીતે ટિબિયા તરીકે ઓળખાતા બોનમાં આવતું હોય છે. તો જે પગ કે જે 8 કે 9 ડિગ્રી જેટલો ત્રાંસો આવેલો હોય તો સામાન્ય રીતે જે ટિબિયા તરીકે ઓળખાતું હાડકું હોય છે તેના ઉપરથી 4 સેન્ટીમીટરથી નીચે આ રીતે અમે ત્રાંસી દિશામાં એક ઓસ્ટિયોટોમી કરતા હોઈએ છીએ. એટલે કે જે 8 ડિગ્રી પગ ત્રાસો છે તે 8 ડિગ્રી જેટલું હાડકું કાપવામાં આવે છે, જે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી તરીકે ઓળખાય છે. જો દર્દીનો પગ 10 ડિગ્રી જેટલો ત્રાસો હોય તો ઘૂંટણના સાંધાથી 4 સેન્ટીમીટર નીચે આ રીતે 10 ડિગ્રી જેટલો જે પગ ત્રાસો હોય તેને કાપીને એટલે કે 10 ડિગ્રી જેટલું હાડકું કાપીને પગને સીધો કરવામાં આવતો હોય છે, જે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી તરીકે ઓળખાય છે. આમાં મહત્વની વાત એ છે કે જે દર્દીનો ઘૂંટણનો સાંધો હોય છે સાંધા સાથે કોઈ છંછેડ કરવામાં આવતી હોતી નથી, એટલે કે બધું કામ ઘૂંટણના સાંધાથી નીચેના ભાગમાં કરવામાં આવે છે. જેથી ઘણા દર્દીઓને પ્રશ્ન હોય છે કે સાહેબ, ઘૂંટણના ઓપરેશન કરાવ્યા પછી પલોઠી તો વાળી શકાશે કે નહીં, કે અમે પગથિયા ચડ ઉતર કરી શકશું કે નહીં. તો આ બધા પ્રશ્નોના જવાબમાં હા એમ કહી શકાય, કારણ કે આમાં ઘૂંટણના સાંધામાં કોઈ પણ પ્રોસિજર કરવામાં આવતી હોતી નથી. જે પણ પગ ત્રાસો હોય તેને સીધો કરવાનું કામ છે તે બધું ઘૂંટણના સાંધાથી નીચે કરવામાં આવતું હોય છે, જેથી સાંધાની તકલીફોમાંથી બચી શકાય છે. હવે આ હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કયા દર્દીઓમાં કરી શકાય. જે દર્દીઓને નાની ઉંમરે એટલે કે 40 થી 45 વર્ષની ઉંમરે ઘૂંટણના સાંધામાં દુખાવાની તકલીફ ચાલુ થઈ ગઈ હોય, એક્સરે MRIનો રિપોર્ટ કરતા તેમાં સાંધાનો ઘસારો માલુમ પડેલો હોય, સાથે સાથે ઘૂંટણની ગાદીમાં ઈજા થયેલી હોય, ગાદી ફાટી ગઈ હોય, તેમજ જો તેમના શરીરનું વજન ઘણું જ વધારે હોય, તેમજ નાની ઉંમરે સાંધાનો ઘસારો થયો હોવાથી જો તેમના માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પણ એડવાઇઝેબલ હોતી નથી, કારણ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ઓછામાં ઓછી ઉંમર 55 વર્ષ તો હોવી જ જોઈએ. કારણ કે જો તેનાથી ઓછી ઉંમરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે તો લાંબા ગાળે તે ફરીથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવવી પડે છે અને દર્દીઓને ઘણી વખત ઘણા બધા કોમ્પ્લિકેશનમાંથી પણ પસાર થવું પડતું હોય છે. અને જ્યારે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવામાં આવે છે ત્યારે ઘૂંટણની ગાદી, લિગામેન્ટ્સ બધી વસ્તુઓ નવી નાખવામાં આવે છે, તેથી કુદરતી સાંધાની ફિલિંગ
સંપૂર્ણપણે જતી રહે છે. પરંતુ હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી એક એવા પ્રકારની સર્જરી છે કે જેમાં દર્દીના કુદરતી સાંધા સાથે કોઈ છંછેડ કરવામાં આવતી હોતી નથી. તેથી દર્દીને પોતાના કુદરતી સાંધા જેવી જ ફિલિંગ આવે છે, તેમજ જે ઘસારો થયો હોય છે તે ઘસારામાંથી, દુખાવામાંથી પણ સંપૂર્ણપણે રાહત મળી જાય છે અને દર્દીના કુદરતી સાંધાનું આયુષ્ય વધારી શકાય છે. સામાન્ય રીતે હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમીના લીધે કુદરતી સાંધાનું આયુષ્ય 10 થી 15 વર્ષ સુધી વધારી શકાય છે. પરંતુ જો ઘણા ખરા કેસમાં દર્દી ઓપરેશન પછી નિયમિત કસરત કરે, કેલ્શિયમ વિટામિનની ગોળીઓ લે, જો શરીરનું વજન વધારે હોય અને જો તે વજન ઓછું કરે, તો આવા બધા કેસમાં ઘણી વખત આ 10-15 વર્ષનું આયુષ્યને બદલે આ આયુષ્ય ઓછામાં ઓછું 25 થી 30 વર્ષ સુધીનું પણ કરી શકાય છે. અને ઘણા ખરા કેસમાં તો દર્દીને ત્યારબાદ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની કે અન્ય કોઈ સર્જરીની જરૂર પણ પડતી હોતી નથી. તો જ્યારે પણ દર્દીઓને નાની ઉંમરે આ રીતે ઘૂંટણના સાંધામાં ઘસારો થાય, દુખાવો થાય અથવા તો જો ગાદીની ઈજા થઈ ગયેલી હોય તો તેને ઇગ્નોર કરવાને બદલે નજીકના કોઈ પણ આર્થ્રોસ્કોપી અથવા ઘૂંટણના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક સાધી વહેલી તકે સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને આગળ જતા ઘૂંટણના સાંધાની રિપ્લેસમેન્ટની સર્જરીમાંથી બચાવી શકાય છે. અને જો સમયસર સર્જરી કરવામાં આવે તો આ જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીથી એકદમ ઉત્તમ રિઝલ્ટ મળતું હોય છે અને દર્દી પોતાની કુદરતી સાંધાની ફિલિંગ લઈ શકે છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે ઘૂંટણના સાંધાની ઘસારાની નાની ઉંમરે તકલીફ થયેલી હોય તો તે આપણા નીચેના કમેન્ટ બોક્સમાં તેમના રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.